સમાચાર પંચમહાલમાંથી કે જ્યાં ગોધરામાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના કેસમાં ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડીને સીબીઆઈને તપાસ સોંપવામાં આવી। સીબીઆઈના 5થી વધુ અધિકારીઓની ટીમ ગોધરા સર્કિટ હાઉસ ખાતે પહોંચી। ગોધરા ડીવાયએસપી દ્વારા સીબીઆઈને 1000 પાનાનો દસ્તાવેજ સોંપશે। સીબીઆઈની ટીમ પરીક્ષા કેન્દ્રની પણ મુલાકાત લઈ શકે છે તેવી વિગતો મળી રહી છે। હાલ તો 5થી વધુ અધિકારીઓની ટીમ ગોધરા સર્કિટ હાઉસ ખાતે પહોંચી। कि केस हैंड ओवर करने की जो भी कार्यवाही है वो अभी चल रही है और उनको जो भी सपोर्ट चाहिए वो हम एक्सटेंड उनको कर रहे हैं और ये केस जो है वो उनको हैंड ओवर करने की कार्यवाही अभी चालू है। अभी ये कार्यवाही जो चालू है उसी के बारे में मैं बोल सकता हूँ और आगे कुछ बोलने का अभी केस उनके पास है तो हम ज़्यादा उनको जो भी सपोर्ट चाहिए वो हम एक्सटेंड कर रहे हैं। ગોધરા નીટ ની પરીક્ષામાં ચોરી કરાવવાના મામલાની સમગ્ર તપાસ સીબીઆઈને સોંપવામાં આવ્યા બાદ સીબીઆઈની એક ટીમ ગોધરા ખાતે આવી પહોંચી છે। હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો તે પ્રમાણે ગોધરાના સર્કિટ હાઉસ ખાતે આ જે ટીમ છે તે તમામ ટીમના જે સભ્યો છે તે હાલ જે સ્થાનિક ઇન્વેસ્ટિગેશન ઓફિસર એનવી પટેલ સાથે બેઠક યોજી રહ્યા છે। સર્કિટ હાઉસ ગોધરા ખાતે તમામ બેઠક યોજાઈ રહી છે અને સીબીઆઈ હવે ટૂંક સમયમાં જ આ સમગ્ર કેસનો જે તપાસનો ચાર્જ છે તે સંભાળશે અને તમામ જે અત્યાર સુધીની જે તપાસ થઈ છે તે તપાસના તમામ અહેવાલ જે રિપોર્ટ છે તેનું ટ્રાન્સલેશન જે ગુજરાતીમાં તપાસ છે તેની ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે અને સીબીઆઈ હવે આ મામલાની અંદર ગોધરા પહોંચી છે ત્યારે આ સમગ્ર જે ફરિયાદની વધુ તપાસ સીબીઆઈની અંદર કરવામાં આવે ત્યારે હજુ પણ ચોંકાવનારા ખુલાસા થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે। નિકુંજ પટેલ, TV9।